હેલો વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 4માં આજે આપણે અન્ય એક પ્રેક્ટિકલ વિશે વાત કરીશું, જેનું ટાઇટલ છે ટ્રાન્ઝિસ્ટર કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે ટ્રાન્ઝિસ્ટરને લાક્ષણિકતાઓ. તો બેઝિકલી તમે સેમેસ્ટર 3 અથવા તો સેમેસ્ટર 1-2માં પણ અમુક થિયરી ટ્રાન્ઝિસ્ટર વિશે ભણ્યા છો, 12મા ધોરણ પણ ભણેલા છો, એટલે કે ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર, ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર, ટ્રાન્ઝિસ્ટરના લેગ વિશે, એટલે કે ટ્રાન્ઝિસ્ટરમાં 3 લેગ હોય: કલેક્ટર, એમિટર અને બેઝ. ટ્રાન્ઝિસ્ટરના મુખ્ય 2 પ્રકાર છે: બીજેટી બાય પોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટર અને ફેટ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. એમાં બીજેટીના બીજા 2 પ્રકાર છે: એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર. તેના વિશે તમને ખબર છે કે જે 3 લેગ હોય છે એમાં બેઝ, કરંટ, કલેક્ટર અને એમિટર, તેનામાં અશુદ્ધિઓ એટલે કે ઇમ્પ્યુરિટીઝ, એની રેઝિસ્ટિવિટી અલગ અલગ હોય છે, તેની સાઇઝ પણ અલગ અલગ હોય છે. તો ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ઉપયોગ યુઝીસ હોય છે. એ પ્રમાણે જે કાંઈ તમે સર્કિટ બનાવો તેમાં કઈ રીતે ટ્રાન્ઝિસ્ટર યુઝ કરે, સ્વિચ તરીકે તમે વાપરો છો કે એમ્પ્લીફાયર તરીકે વાપરો છો વગેરે, તો એના અમુક ખાસ ગુણધર્મો હોય છે જે આપણે વેરીફાઈ કરવા પડે અથવા તો મેળવવા પડે છે, અને તે આપણે સર્કિટમાં ખાસ ધ્યાન રાખવું પડે છે કે આપણું આઉટપુટ જે છે એ આવો જોઈએ. તો આજના આપણે પ્રેક્ટિકલમાં જે તમારે ટ્રાન્ઝિસ્ટર યુઝ કરવાનું છે એના ક્વેશ્ચન પોઈન્ટ, ઓપરેટિંગ પોઈન્ટ, જે તમે સેમેસ્ટર 3માં એના વિશે ભણ્યા, ઓપરેટિંગ પોઈન્ટ એટલે શું, અને to study the voltage regulation characteristics of transistors and the find out question point. એટલે કે કોઈ પણ સર્કિટમાં ઇનપુટમાં તમે જે બેઝમાં આપણે જે કંઈ ઇનપુટ આપી કરંટ, તો એને અનુરૂપ એના વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજમાં કેટલું ચેન્જ જોવા મળે છે એકોર્ડિંગ ટુ ઇનપુટ કરંટ. સો ઇટ ઇઝ કોલ્ડ વોલ્ટેજ રેગ્યુલેશન. એન્ડ ક્વેશ્ચન પોઈન્ટ એટલે કે જે આપણે ટ્રાન્ઝિસ્ટરનો અભ્યાસ કરતા હો એના જે કાંઈ ગ્રાફિકલી આપણે રિપ્રેઝેન્ટેશન કરીએ કરંટ વર્સિસ વોલ્ટેજ, એટલે આવી કેરેક્ટરિસ્ટિક્સમાં જે આપણને ગ્રાફ મળે એનું એનાલિસિસ કરો. એનામાં તમે ડીસી લોડ લાઇન ડ્રો કરો. જે ગ્રાફ હોય આપણો કેરેક્ટરિસ્ટિક ગ્રાફ અને ડીસી લોડ લાઇન જે એકબીજાને કટ કરે, એ પોઈન્ટ નોન એઝ અ ક્વેશ્ચન પોઈન્ટ એટલે કે ઓપરેટિંગ પોઈન્ટ તરીકે ઓળખાય છે. જે ખાસ નોન લિનિયર ડિવાઇસીસમાં આપણે મેળવીએ છીએ કે જેમાં ઓહમના નિયમનું પાલન થતું નથી, જેમ કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. તો એમાં આપણે અલગ અલગ કર્વ એટલે કે ગ્રાફિકલી જે કાંઈ આપણે કર્વ્સ મળશે આઈ અને વોલ્ટેજના જે ગ્રાફના, એમાં આપણે એક લાઇન ડ્રો કરશું, ડીસી લોડ લાઇન, એ જે એકબીજાને છેદે, કટ કરે, ઇન્ટરસેપ્ટ થાય, તે જે વોલ્ટેજ અને કરંટનું મૂલ્ય હોય એને આપણે કહીશું ક્વેશ્ચન પોઈન્ટ. અથવા તમે થિયરીમાં જાઓ કે જ્યારે કોઈ પણ આપણે ઇનપુટ ન આપ્યું હોય, બેઝમાં ઓપન સર્કિટ હોય, ત્યારે જે કાંઈ વોલ્ટેજ વાય એક્સિસ ઉપર અને એક્સ એક્સિસ ઉપર વોલ્ટેજ અને વાય એક્સિસ ઉપર જે કરંટનું જે મૂલ્ય હોય એને આપણે શું કહીએ ક્વેશ્ચન પોઈન્ટ. તો એ આપણે આજના પ્રેક્ટિકલમાં મેળવવાના છે, જે ટ્રાન્ઝિસ્ટર આપણે આપેલું છે તે. લુક ક્લિયર? તો સાધનો: એપરેટસ, ટ્રાન્ઝિસ્ટર પાવર સપ્લાય, ટ્રાન્ઝિસ્ટર સર્કિટ બોર્ડ, 2 મલ્ટીમીટર એઝ વન ઇઝ ઇનપુટ મલ્ટીમીટર એન્ડ સેકન્ડ ઇઝ આઉટપુટ મલ્ટીમીટર, જેમાં આપણે ઇનપુટ કરંટ અને આઉટપુટ કરંટ મેજર કરશું. અહીંયા હમણાં તમને ફોર્મ્યુલા આપેલા વોલ્ટેજ ગેઇન એટલે કે એવી, એટલે કે ચેન્જ ઇન voltage between collector and emitter divided by change in voltage between base and emitter. Current gain AC is equal to change in collector current divided by change in base current. And last is a beta. It is also called current gain. So same formula, delta IC upon delta IB. તો અહીંયા જે આપણો પ્રેક્ટિકલ છે એનો હેતુ છે આપણે ક્વેશ્ચન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવા, કરંટ ગેઇન ફાઇન્ડ આઉટ કરો અને એનું વોલ્ટેજ રેગ્યુલેશન. એનું ફોર્મ્યુલા આપણે જે ક્વેશ્ચન પોઈન્ટ જે મેળવવાના છે
જે આપણે ક્વેશ્ચન પોઈન્ટ મેળવવાના છે ગ્રાફ ઉપરથી, તેમાં આપણે મેક્સિમમ કરંટ અને મેક્સિમમ વોલ્ટેજની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. એના માટેનું ફોર્મ્યુલા તમને અહીં આપેલું છે. હાઉ ટુ વી કેલ્ક્યુલેટ મેક્સિમમ વોલ્ટેજ એન્ડ મેક્સિમમ કરંટ ફોર ડીસી લોડ લાઇન, તેની કેલ્ક્યુલેશન જે આપણે લાસ્ટમાં જોશું. હવે જોઈએ આપણે સર્કિટ ડાયાગ્રામ. તો સર્કિટ ડાયાગ્રામમાં આપણે જે એક ટ્રાન્ઝિસ્ટર બતાવેલું છે, આઈબી એક મીટર તરીકે આપણે જેમાંથી ઇનપુટ તરીકે બેઝ કરંટ આઈબી આપીશું. આઈસી જેમાં આપણે આઉટપુટ કરંટ મેજર કરશું. વીસીસી જે આપણો ટ્રાન્ઝિસ્ટર પાવર સપ્લાય છે, મેઇન પાવર સપ્લાય, અને વચ્ચે જે ડ્રો કર્યું છે આપણું ટ્રાન્ઝિસ્ટર. તો અહીં તમે સર્કિટ ડાયાગ્રામ પરથી જોઈ શકો છો કે કયા પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર અહીંયા વાપરેલું છે. તો બેટરીનો જે પોઝિટિવ ટર્મિનલ છે એ મીટર બાજુ જોડેલો છે અને નેગેટિવ કલેક્ટર બાજુ જોડેલો છે. તો આ જે છે તે પીએનપી ટ્રાન્ઝિસ્ટર થશે, બરાબર. તો આ પ્રમાણે આપણે સર્કિટ જોડીશું. અમુક જે કાંઈ કમ્પોનન્ટ છે તે ઇનબિલ્ટ અંદરથી જોડેલા થશે, જે આપણે બહારથી જોડવાના નથી. બહારથી આપણે 3 વસ્તુ જોડવાની છે. આઈબી જેમાંથી આપણે બેઝ કરંટ આપવાના છે તે, આઈસી જેમાં આપણે કલેક્ટર કરંટ મેઝર કરવાનું છે, અને વીસીસી. તો હવે જોઈએ આપણો પાવર સપ્લાય, ટ્રાન્ઝિસ્ટર પાવર સપ્લાય, જેમાંથી આપણે ઇનપુટ આપશું ટ્રાન્ઝિસ્ટરને, વીસીસી તરીકે યુઝ કરીશું. આ જે પેલું મીટર છે તે છે વીટીવીએમ, જેમાં આપણે આઉટપુટ કરંટ મેજર કરીશું. આ ટ્રાન્ઝિસ્ટર બોર્ડ સપ્લાય, જે આપણું આ જે મુખ્ય છે ટ્રાન્ઝિસ્ટર છે, એનો જેનો આપણે ક્વેશ્ચન પોઈન્ટ આઉટ ફાઇન્ડ કરવાનો છે. આ જે પેનલ મીટર દેખાય છે તમને બોક્સમાં, તે છે આપણું અન્ય કરંટ મીટર, જેમાં આપણે આઈબી સેટ કરીશું. એટલે આને કહીશું આપણે આઈબી મીટર. અને આ સર્કિટ જે છે એમાં નીચેથી કનેક્શન આપેલું છે, તમે જેમાં જોઈ શકો છો. આઈસી સાથે એક રેઝિસ્ટન્સ જોડેલો છે 2.2 કિલો ઓહમનું, અને એ મીટર ટર્મિનલ એકબીજા સાથે શોર્ટ કરે, એટલે કે કોમન છે નીચેથી. આપણે ઉપરથી એને અલગ અલગ સેપરેટ જોડીશું. ઓકે, તો સર્કિટ કનેક્શન જોઈએ તો બેટરીથી શરૂઆત કરીએ આપણે. બેટરી જે છે વીસીસી, એનો પોઝિટિવ ટર્મિનલ ક્યાં છે? એ મીટરમાં. તો આ જે રેડ છે એ પોઝિટિવ છે, એ જાય છે ટ્રાન્ઝિસ્ટર બોર્ડના એ મીટરમાં, બરાબર. રેડ કલરનો જે ટર્મિનલ છે વાયર. બેટરીનો નેગેટિવ ક્યાં જાય છે? તો કે કલેક્ટર, જેમાં કરંટ મેજર આઈસીમાં. તો નેગેટિવ જે છે બેટરીનો કલેક્ટરના નેગેટિવમાં. તો આ જે મીટર છે એમાં કોમન ટર્મિનલ એવું લખેલું છે, તો આપણું નેગેટિવ ટર્મિનલ થશે, જેમાં આપણે આઈસી મેજર કરવાના છે. અને કલેક્ટરનો પોઝિટિવ, તો એ લોડ રેઝિસ્ટન્સ થ્રુ ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટરના ટર્મિનલ પર જાય છે. તો આપણે મેજર કરવાનું છે કરંટ. તો આ જે નોબ છે તમારે જ્યાં મિલી એમ્પિયર લખ્યું છે તે ત્યાંથી આપણે જોડવાનું છે ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર સાથે, જ્યાં એ જોડેલું છે ગ્રીન કલરનો વાયર. ઓકે, એટલે આ સાઈડનું કનેક્શન થઈ ગયું. હવે જે છે આ સાઈડનું કનેક્શન જોવાનું છે, તો બેઝમાંથી આપણે આપવાનું છે આઈબી મીટરમાં. તો તમારે એ જોડવા માટે આને આપણે કન્સિડર કરશું. તો બેઝનો ટર્મિનલ આઈબીના નેગેટિવમાં. તો નેગેટિવ જે છે એ ક્યાં જશે? બેઝમાં જશે. તો આ જે ટ્રાન્ઝિસ્ટર છે એનું બેઝ છે આ બી, બેઝ કલેક્ટરના એ મીટર કોમન છે, 3 લેગ, બેઝ કલેક્ટર અને એ મીટર. તો નેગેટિવ ક્યાં જાય છે? બેઝમાં જાય છે, બરાબર. બ્લેક કલરનું જે નેગેટિવ છે અહીંયા. પોઝિટિવ જે છે તે ક્યાં જાય છે? તો કે એ મીટરમાં. એટલું ક્લિયર? તો આ પ્રમાણે આપણી સર્કિટ થઈ ગઈ આખી. ઓકે, તો આ સર્કિટ કનેક્શન. હવે તમારે શું કરવાનું છે પ્રેક્ટિકલ? હાઉ ટુ પરફોર્મ પ્રેક્ટિકલ ટુ ફાઇન્ડ આઉટ ધ ક્વેશ્ચન પોઈન્ટ. તો ફર્સ્ટ તમારે જે છે ઓબ્ઝર્વેશન ટેબલમાં આઈબી આપણે અહીંયા ફિક્સ રાખવાના, કોન્સ્ટન્ટ. અને પાવર સપ્લાયમાં તમારે વીસીસી ચેન્જ કરવાના છે 3, 6, 9 એટસેટ્રા 27 સુધી. અને એની સામે જે કાંઈ આઉટપુટ કરંટ આવે એ તમારે મેઝર કરવાનું છે.
ઓકે, અને તેના પરથી આપણે કલેક્ટર એમિટર વોલ્ટેજની કેલ્ક્યુલેશન કરશું. એનું ફોર્મ્યુલા આપણે આગળ આપેલું છે. તો ફર્સ્ટ આપણે જોઈએ 20 માઇક્રો એમ્પિયર. બેઝ કરંટ જે છે તે બહુ નાનો રહે કે માઇક્રો એમ્પિયરમાં છે, અને કલેક્ટર કરંટ મિલી એમ્પિયરમાં. I ઇઝ ઇક્વલ ટુ IC પ્લસ IB થાય, જે તમે ઓલરેડી ભણી ગયા છો. So let's start our circuit. તો પહેલાં આપણે IB કોન્સ્ટન્ટ સેટ કરશું. તો આપણે 20 માઇક્રોએમ્પિયરથી શરૂઆત કરશું. આ એક નોબ આપેલો છે વોલ્યુમ કંટ્રોલ, જેની મદદથી આપણે શું કરશું, IB સેટ કરશું 20 માઇક્રો એમ્પિયર. ઓકે, હવે તમારે પાવર સપ્લાયમાં 3 વોલ્ટ આપવાના. કેટલા? 3 વોલ્ટ, જે આપણે વેરી કરવાના છે 1 3 ગેપમાં 3 6 9 એટસેટ્રા. તો 3 વોલ્ટ. એની સામે જે કંઈ કરંટ આપને મળે છે તે મારે મેજર કરવાનું. તો આ જે વોલ્યુમ VTVM આપેલું છે તમને, એમાં તમારે જે સેટ કરવાનું છે તે છે આઉટપુટ DC કરંટ. એટલે આ જે નોબ છે તમારે એ DC લખ્યું ત્યાં રાખવાનો છે. આમાં તમારે રેન્જ સેટ કરવાની છે. તો અહીંયા મેં રાખ્યું છે 200 મિલી એમ્પિયરમાં રાખેલું છે, જે તમને દેખાય છે. અને આ જે કાંઈ આવે છે આપણું આઉટપુટ, એટલે કે IBમાં 20 માઇક્રો એમ્પિયર રાખ્યા, પાવર સપ્લાયમાં 3 વોલ્ટ માટે આપણું આઉટપુટ જે કાંઈ મળે છે તે મારે લખવાનું છે. એટલે 3 વોલ્ટ ICમાં તમારે લખવાના છે જે કાંઈ આઉટપુટ આવે 1.22 મિલી એમ્પિયર કે 23 મિલી એમ્પિયર. એટલું ક્લિયર? હવે તમારે IB આપણો ફિક્સ 20. હવે તમારે આને 6 વોલ્ટ. વોલ્ટ માટે તમારે પાસે ફરીથી શું જોવાનું, આઉટપુટ કરંટ. તો એ તમને દેખાય છે અહીંયા 1.89. હવે 1.94. 6 વોલ્ટ માટે 1.94 મિલી એમ્પિયર. તો 6 એના માટે આઉટપુટ કરંટ IC નોટ કરો. ફરીથી પાછો વોલ્ટેજ વધારો 9 કરો. IBમાં 20નું 20 ફિક્સ રાખવાનું છે. એના માટેનો કરંટ 2.02 2.02 ICમાં નોટ કરો. આમ તમારે એક જ IB માટે 3 વોલ્ટના ગેપમાં 27 વોલ્ટ સુધી રીડિંગ લેવાના છે. 3 ગેપમાં. આપણે 21 વોલ્ટનું જોઈએ. અહીંયા IB 20 ફિક્સ. અહીંયા જે કાંઈ કરંટ આવે 2.14 મિલી એમ્પિયર એ તમારે ICમાં લખવાનું. મેક્સિમમ 27 વોલ્ટ, તો આપણે 27 કરશું. Set the 27 volt in transistor power supply and note down the collector current 2.19 milliampere. તો આ પ્રમાણે એક કોલમ પૂરી થઈ. એક જ IB માટે 20 માઇક્રો એમ્પિયર માટે. હવે IB આપણે કરવાના છે 30 માઇક્રો એમ્પિયર. તો આને હું કરી નાખીશ 3. અને અહીંયા સેટ કરીશ હવે 30 માઇક્રો એમ્પિયર. આ વોલ્યુમ કંટ્રોલની મદદથી તમારે 30 માઇક્રો એમ્પિયર સેટ કરવાના છે. ઓકે, એપ્રોક્સિમેટ થઈ ગયા. હવે ફરીથી પાછું તમારે 3 વોલ્ટના ગેપમાં 3 6 9 12 એટસેટ્રા એના માટે આઉટપુટ કરંટ તમારે નોટ ડાઉન કરવાનું છે. બીજી કોલમ એ જ રીતે 30 માઇક્રો એમ્પિયર માટે 3 થી 27 VCC માટે IC નોટ કરો. ત્યારબાદ
40 માઇક્રોએમ્પિયર માટે વીસીસી 3થી 27 માટે આઈસી નોટ કરો. ત્યારબાદ 50, બરાબર. તો એ પ્રમાણે તમારે અલગ અલગ આઈબી કોન્સ્ટન્ટ માટે વીસીસી બદલાવીને આઈસી તમારે નોટ ડાઉન કરવાના છે. એટલું ક્લિયર? તો આ પ્રમાણે આપણું થશે આખું અવલોકન ટેબલ. વીસીઈની તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. તો એના માટે તમને ફોર્મ્યુલા આપેલું છે અહીંયા. VCE ઇઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ આઈસી ઇન્ટુ આરએલ. આરએલ આપણો અહીંયા જે છે તે 2.2 કિલો ઓહમ છે. તો એના પછી તમે વીસીઈ ગણી શકો. એટલું ક્લિયર? હવે તમારું જે મુખ્ય કામ છે તે છે ગ્રાફ દોરવાનું. તો ગ્રાફ આઈસી વર્સિસ વીસીઈનો ગ્રાફ છે જે તમે જોઈ શકો છો. ઓકે, હવે આપણે સમજવા માટે એક ગ્રાફ પેપરમાં જોઈએ ગ્રાફ કઈ રીતે દોરવો અને કઈ રીતે ક્વેશ્ચન પોઈન્ટ મેળવવા. તો અહીંયા ગ્રાફ ઓલરેડી દોરેલો છે. તો સૌપ્રથમ ગ્રાફ દોરતા પહેલાં તમારે વાય એક્સિસ અને એક્સ એક્સિસના મૂલ્ય તમારે જે મહત્તમ સ્કેલમાં પસંદ કરવાનું હોય તેના માટે આપણે પહેલાં ડીસી લો લાઇન માટે મેક્ઝિમમ કરંટ અને મેક્ઝિમમ વોલ્ટેજ કેટલો આવે છે તેના માટે તમારે પહેલાં કેલ્ક્યુલેશન કરવી પડે. તો એ કેલ્ક્યુલેશન કરીને પછી તમારે ગ્રાફ દોરવાનો. તો એના માટે આપણે જોઈએ કે મેક્ઝિમમ કરંટનું મૂલ્ય કેટલું છે, મેક્ઝિમમ વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે તે જોઈએ આપણે. તો આપણે ભાઈ સૂત્ર આવું છે વીસી ઇઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ આઈસી ઇન્ટુ આરએલ. તો જ્યારે કરંટનું મૂલ્ય 0 હોય ત્યારે આપણું જે કાંઈ કલેક્ટરે મીટર વોલ્ટેજ મેક્ઝિમમ થાય. તો એ મળશે કેટલા? તો કે વીસી ઇઝ ઇક્વલ ટુ વીસીસી મેક્સ. તો આપણે વીસીસી કેટલા મેક્સિમમ લીધા? તો કે 27 વોલ્ટ. તો તમારું વીસીઈ એ થશે 27 વોલ્ટ મેક્ઝિમમ ઓન એક્સ એક્સિસ. એટલે કે આપણે જે સ્કેલ લેવાનો છે તે તમારે મેક્ઝિમમ ક્યાં સુધી લેવું પડશે? 27 વોલ્ટ વાય એક્સિસ ઉપર આવી જાય, એક્સ એક્સિસ ઉપર આવી જાય એ મુજબ. ત્યારબાદ વાય એક્સિસ ઉપર મેક્ઝિમમ કરંટની રેન્જ કેટલી આવશે? તો એના માટેનો બસ ફોર્મ્યુલા પાછો યુઝ કરો. તો કરંટ મેક્ઝિમમ ક્યારે થાય? જ્યારે વીસી ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. તો વીસી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એના માટે થશે વીસીસી ઇઝ ઇક્વલ ટુ આઈસી ઇન્ટુ આરએલ. સો આઈસી મેક્ઝિમમ ઇઝ ઇક્વલ ટુ વીસીસી અપોન આરએલ. આપણે એક્ઝામ્પલ 27 વોલ્ટ મેક્ઝિમમ આપણે આપેલા છે ડિવાઇડ બાય 2.2 10⁻³ કિલો ઓહમ છે એટલા માટે. તો એનું તમે સિમ્પ્લિફાય કરશો અને સાદરૂપ આપો તો આઈસી મેક્ઝિમમ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 12.27 મિલી એમ્પિયર, જે આપણું વાય એક્સિસ ઉપરનો મહત્તમ સ્કેલ છે. બરાબર? તો તમે જે જોયું છે કે આઉટપુટ જે કાંઈ કલેક્ટર કરંટ આવે છે તે 3 મિલી એમ્પિયરથી અથવા 4 મિલી એમ્પિયર મેક્ઝિમમ આવી શકે છે. તો આપણે સ્કેલમાં આપો જે છે તે મેક્ઝિમમ ક્યાં લેવો પડશે? 12.27 સુધી તો લેવો જ પડશે. ભલે આપણે આઉટપુટ 4 મિલી એમ્પિયર મેક્ઝિમમ આવતું હોય તો પણ. તો એ પ્રમાણે આપણે ગ્રાફ દોરવાનો. તો અહીંયા જે કાંઈ પોઈન્ટ છે મેક્ઝિમમ સ્કેલ માપ તમે લઈ શકો. 1, 2, 3 અહીંયા લીધું એવું લીધું છે મિલી એમ્પિયર. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર વાય એક્સિસ ઉપર, અને 2, 4, 6, 8 એવું લીધું છે એક્સ એક્સિસ ઉપર વોલ્ટ. 1 સેન્ટીમીટર બરાબર 2 વોલ્ટ લીધા છે જે તમે જોઈ શકો છો. તો અલગ અલગ આઈસી માટે અને વીસીઈ માટે તમારે ગ્રાફ દોરવાનો. તો ગ્રાફ તમને કંઈક આવો કર્વ મળે છે જે તમે જોઈ શકો છો. ઓરિજિનમાં તમારે આમ લાઈન ડ્રો કરવાની છે. આ બીજા આઈબી માટે, આ ત્રીજા આઈબી માટે પોઈન્ટ મળ્યા છે. તો આ પ્રમાણે તમને જે પોઈન્ટ મળે એને તમારે જોડી દેવાના છે. બરાબર? તો તમને લિનિયર પોર્શન બહુ ઓછો મળે છે. લિનિયર થઈ ગયા બાદ અમુક પાર્ટ આઉટપુટ જે કાંઈ આપને આઈસી મળે છે કેવું મળે છે? કોન્સ્ટન્ટ મળે છે. તમે ગ્રાફ પરથી જોઈ શકો છો કર્વ જે મળે છે એનાલિસિસ કરીએ તો અલગ અલગ વીસીઈ માટે આઉટપુટ આઈસી એપ્રોક્સિમેટલી કેવું મળે છે? કોન્સ્ટન્ટ મળે છે, જે તમે ગ્રાફ પરથી જોઈ શકો છો. એટલે કે એક્સ એક્સિસને પેરેલલ લાઇન મળે છે. એટલું ક્લિયર? એ જે વક્ર દોરા ગયા બાદ આપણે જે લાઇન દોરવાની છે લોડ લાઇન, ડીસી લોડ લાઇન એકોર્ડિંગ ટુ આરએલ. તો
મેક્સિમમ કરંટનું જે પોઈન્ટ હોય આપણું 12.27 આવ્યું અહીંયા, બરાબર. એ બાજુમાં લખ્યું છે 12.27, જ્યારે વોલ્ટેજ કેવો 0 છે, તો એને કહેશું આઈસી મેક્સિમમ. એ પોઈન્ટ અને મેક્સિમમ વોલ્ટેજનું પોઈન્ટ વીસી ઇઝ મેક્સિમમ, એ બે પોઈન્ટને તમે જોડો તો એક રેખા બને છે, બરાબર. તો એ જે રેખા છે એને કહેશું આપણે ડીસી લોડ લાઇન. શું કહેશું? ડીસી લોડ લાઇન એકોર્ડિંગ ટુ ટ્રાન્ઝિસ્ટર કેરેક્ટરિસ્ટિક્સ. ટ્રાન્ઝિસ્ટરમાંથી જે આપણે ગ્રાફ મળ્યો તેના પરથી. તો જે કર્વ છે આપણા વક્ર છે એ અને જે ડીસી લોડ લાઇન છે એકબીજાને કટ કરે છે, બરાબર. અહીંયા કટ કરે છે, અહીંયા કટ કરે છે, અહીંયા કટ કરે છે, બરાબર. તો જે કટ મળે છે એકબીજાને છેદે છે, તો એ જે પોઈન્ટ છે એ પોઈન્ટમાં જે કાંઈ વોલ્ટેજ એક્સ એક્સિસ ઉપર અને વાય એક્સિસ ઉપર જે કરંટ મળે છે એને આપણે કહીશું ક્યુશન પોઈન્ટ. આ પોઈન્ટ માટે, એવી જ રીતે આ પોઈન્ટ માટે, એવી જ રીતે આ પોઈન્ટ માટે. તો આ જે વક્ર છે એના પરથી તમારે ક્યુશન પોઈન્ટ તો મળી ગયા. હવે આપણે મેળવવાનું છે કરંટ ગેઇન બીટા. તો એ કઈ રીતે મળે છે? ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા આઈબી. તો જે ડીસી લોડ આપણે મળી છે અહીંયા તેને એક્ઝેક્ટ લંબ પરપેન્ડિક્યુલર 3 લાઈન ડ્રો કરવાની, બરાબર. આ એક લાઈન ડ્રો કરેલી છે, આ બીજી લાઈન ડ્રો કરેલી છે, આ ત્રીજી લાઈન ડ્રો કરેલી, બરાબર. તો આ જે સિગ્નલ ડ્રો કર્યું છે એ આપણું ઇનપુટ સિગ્નલ છે, એને અનુરૂપ આપણે આઉટપુટ સિગ્નલ મળે છે. તો અહીંયા ઇનપુટ જે છે એ માઇક્રોએમ્પિયરમાં છે, આપણને જે કાંઈ આઉટપુટ મળે કેવું છે? મિલીએમ્પિયરમાં છે. તો અહીંયા એક પ્રકારનું એમ્પ્લીફાય થયું ટ્રાન્ઝિસ્ટર દ્વારા. એ રીતે આપણે વોલ્ટેજમાં પણ સિગ્નલ બતાવ્યું છે. ઓકે. તેવી રીતે જે પોઈન્ટ છે ક્યુ પોઈન્ટ, એમાંથી તમારે વાય એક્સિસને પણ 3 પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરવાની છે, જે અહીં બતાવેલું છે. એવી જ રીતે 3 લાઈન તમારે એક્સ એક્સિસને પણ લંબ ડ્રો કરવાની છે. પરંતુ આપણે જોતું છે ડેલ્ટા આઈસી પણ ડેલ્ટા આઈબી. તો તમે જે 3 લાઈન ડ્રો કરી હોય, આ લાઈન, બીજી અને ત્રીજી, તો કોઈ પણ 2 લાઈન વચ્ચેનો ડિફરન્સ હતો તો 3 લાઈન વચ્ચેનો ડિફરન્સ કરંટનો વાય એક્સિસ ઉપરનો ડિફરન્સ, અહીંયાથી આ જે ડિફરન્સ છે, બરાબર, એ આપણે આપશે ડેલ્ટા આઈસી. એને એકોર્ડિંગ જે કાંઈ લાઈનો આ પોઈન્ટ આપણે લીધું હોય તો અહીંયાથી આ જે પોઈન્ટ છે એના માટેનો આઈબી કેટલો છે કે 30 માઇક્રોએમ્પિયર, અને આ જે છે છેલ્લી લાઈન, પહેલી લાઈન, એને એકોર્ડિંગ જે કરંટ છે એ કેટલો છે તો કે 20 માઇક્રોએમ્પિયર. સોરી, તો આ 40 છે, 60, 40 એન્ડ 20. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે આપણે આપશે ડેલ્ટા આઈબી. તો અહીંયા 60 માઇનસ 20 તો 40 માઇક્રોએમ્પિયર થયું, અને આ જે પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ એને કહીશું આપણે ડેલ્ટા આઈસી. તો એ મળશે મિલી એમ્પિયરમાં. તો એના પરથી તમે બીટા ફાઇન્ડ આઉટ કરી શકો. અહીં બતાવ્યું છે કેલ્ક્યુલેશન ગ્રાફ પરથી. 60 માઇનસ 20 ડેલ્ટા આઈબી 40 માઇક્રોએમ્પિયર, 40 માઇક્રોએમ્પિયર, એન્ડ ડેલ્ટા આઈસી ઇક્વલ ટુ 8.2 માઇનસ 2.83 5.37 મિલી એમ્પિયર. એ બેનો ગુણોત્તર એટલે કે બીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા આઈબી, જે આપણને આપશે 0.13425 10⁻³ પાવર. મલ્ટીપ્લાય કરો 1000, આપણે મળશે બીટા ઇઝ ઇક્વલ ટુ 134.25, જે છે કરંટ ગેઇન ઓફ ગિવન ટ્રાન્ઝિસ્ટર. તો ડીસી કરંટ ગેઇન બીટા ઇઝ ઇક્વલ ટુ, એ આપણે એક રિઝલ્ટ મળ્યું, બરાબર. તો આ પ્રમાણે તમે આપેલા ટ્રાન્ઝિસ્ટરનો ઓપરેટિંગ પોઈન્ટ કે કયા પોઈન્ટે ટ્રાન્ઝિસ્ટરની બહારના પેરામીટર્સ દ્વારા ઇફેક્ટ ઓછામાં ઓછી થશે એને કહીશું આપણે એના ઓપરેટિંગ પોઈન્ટ, બરાબર. પ્લસ બીટા તમે ફાઇન્ડ આઉટ કરી શકો અને ડીસી લોડ લાઇન. ઓકે. તો આ પ્રેક્ટિકલની મદદથી તમે કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર પીએનપી કે એનપીએન બીજેટી જે ટ્રાન્ઝિસ્ટર એનું ક્યુશન પોઈન્ટ, વોલ્ટેજ રેગ્યુલેશન અને કરંટ ગેઇન અથવા તો વોલ્ટેજ ગેઇન ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.